સુવિધા ટ્રસ્ટ બિલીમોરા, જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા તથા એલાયન્સ ડિસ્ટ્રિક્ટ 141ના સંયુક્ત ઉપક્રમે હું તો જુવાન છું વરિષ્ઠ નાગરિકો માટેની સ્પર્ધા સંપન્ન. વયોવૃદ્ધ વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે બિલીમોરા નગરપાલિકાના પાર્ટી પ્લોટ ખાતે વિવિધ પ્રકારની રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 200 મીટર ચાલ, 50 મીટર દોડ, સૂર્ય નમસ્કાર, ગોળા ફેંક, ભાલા ફેંક, ચક્ર ફેંક જેવી અલગ અલગ સ્પર્ધાનું આયોજન વયોવૃદ્ધ વ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે સાથે સાથે તેમનું આરોગ્ય તંદુરસ્તમય રહે એ બાબતને ધ્યાનમાં રાખી આ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 જેટલા સ્પર્ધકોએ અલગ અલગ રમતોમાં ભાગ લઈને એક પ્રકારનો આનંદ વ્યક્ત કર્યો હતો. રમતગમત સ્પર્ધાને સફળ બનાવવા માટે જાયન્ટ ફેડરેશન 3Aના મહાનુભાવો અનિલભાઈ રાવલ, ઘનશ્યામભાઈ પટેલ, એલાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ચાવાલા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર કમલેશ ગાંધી ઉપસ્થિત રહી વયોવૃદ્ધ વ્યક્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સ્પર્ધાને સફળ બનાવવા માટે હરિયાળી ગ્રુપના હોદ્દેદારો, બિલીમોરા VS પટેલ કોલેજના પ્રાધ્યાપક દેવતા સર એ પણ સહયોગ પૂરો પાડ્યો હતો. એલિયાન્સ ડિસ્ટ્રિક્ટ સુવિધા ટ્રસ્ટ બિલીમોરા અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા દ્વારા આયોજિત હજુ તો હું જુવાન છું એનું આયોજન બિલીમોરા નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. તો સિનિયર સિટીઝનોમાં ઉત્સાહ વધે એ બાબતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એ બાબતે તમારું શું કહેવું છે? એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 141 હેઠળ અને સુવિધા ચેરિટેબલ ટ્રસ્ટ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા 3 સંસ્થાએ ભેગા મળીને સિનિયર સિટીઝન એથ્લેટિક્સ સ્પર્ધાનું જે આયોજન કર્યું છે હજુ તો હું જુવાન છું, તે માટે સૌપ્રથમ તો આ ત્રણેય સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજના જમાનામાં જ્યારે સિનિયર સિટીઝનોને માટે શું કરવું એક પ્રશ્ન છે, ત્યારે ખરેખર આ એક બહુ જ પ્રોત્સાહજનક કાર્યક્રમનું આયોજન સંસ્થાએ કર્યું છે, જેથી સિનિયર સિટીઝનો પણ તેઓના ઉંમરના પડાવ ઉપર સારી રીતે લાઈફ જીવી શકે છે અને એમ કહી શકે છે કે હંમેશા જો જવાન રહેવું હોય તો શોખ જિંદા રખના પડતા. એ રીતે આજે અહીં ગોલા ફેંક, ચક્ર ફેંક, પછી દોડ સ્પર્ધા હતી અને બધી વિવિધ 7-8 સ્પર્ધાનું જે આયોજન કર્યું છે અને ઉત્સાહપૂર્વક અહીં ઓછામાં ઓછા 75 જેટલા સિનિયર સિટીઝને ભાગ લીધો છે. એ બદલ લેવાને અભિનંદન આપું છું. આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી જેમણે લીધી છે એ અમારા રિજિયન ચેરમેન અરુણભાઈ નાયક જે અહીં ઉપસ્થિત છે, એમને પણ હું ખાસ બિરદાવું છું. અને સાથે સાથે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના પ્રેસિડેન્ટ પ્રમુખ પટેલ સાહેબ, તેમાં પણ આમાં ઘણું બધું ઇન્વોલ્વમેન્ટ એમનું રહ્યું છે. તમને પણ અભિનંદન આપું છું. અને સુવિધા તરફના સુશીલાબેને જેમને આમાં ખાસું યોગદાન આપ્યું છે, તેઓને પણ અભિનંદન આપું છું. અને ખાસ કરીને તમને લોકોને મારે એટલું જ કહેવાનું કે કમસે કમ દર વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આ રીતે આયોજન કરીને સિનિયર સિટીઝન, જેનો અત્યારે એમ કહું છું કે નોટ સિનિયર સિટીઝન, દે આર સુપર સિટીઝન, આ સુપર સિટીઝન અને સુપર અહેસાસ કરાવવા માટે આવા કાર્યક્રમો હંમેશા આયોજન કરતા રહેશો. અને અમારા તરફથી જે પણ સહયોગ બનશે તે હંમેશા અમે આપવા માટે તત્પર રહીશું. થેન્ક યુ. અસ્તુ.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના પ્રમુખ શ્રી BH પટેલ સાહેબ સાથે સીધી વાત કરીશું. BH પટેલ સાહેબ, સિનિયર સિટીઝનોનો ઉત્સાહ વધે એ રીતે બિલીમોરા નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે આ રમતગમત સ્પર્ધાનું આયોજન કર્યું છે, એ બાબતે તમારું મંતવ્ય જણાવજો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા, સુવિધા ટ્રસ્ટ બિલીમોરા અને એલાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ બિલીમોરાના સંયુક્ત સહયોગથી આ બીજા વર્ષે આ બિલીમોરા પાર્ટી પ્લોટમાં અમે આયોજન કરેલું છે. એમાં અમારા ઉત્સાહમાં વધારો કરવા માટે જે બહારથી જે પધારેલા જે મહેમાનો અને સ્પર્ધકો જે ભાગ લીધેલો છે એ બધાને અમારા વતી હું અભિનંદન પાઠવું છું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા થાય છે, પણ દરેક જે સિનિયર સિટીઝને જે ભાગ લીધેલો છે એને અમારા સાથે અભિનંદન. આ રીતે સિનિયર સિટીઝન સ્પર્ધાનું દર વર્ષે આયોજન થાય એવી હું આશા રાખું છું સાહેબ, કારણ કે જે રમતગમતમાંથી જે ફિટનેસ મળે છે એ બીજા કોઈમાંથી મળતી નથી. અને એટલા માટે અમારા જે ત્રણેય સંસ્થાઓ દ્વારા આ બીજા વર્ષે પણ અમે આયોજન કર્યું છે અને હવે પછી ભવિષ્યમાં પણ એનું આયોજન થશે એવી ખાતરી આપું છું. અસ્તુ. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.